નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। 25 નવસારી લોકસભા ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નૈશદ દેસાઈ ગાંધીજીની જેમ માથે ટકો અને હાથમાં લાકડી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। ફોર્મ ભર્યું ત્યારથી જ નૈશદભાઈ આ પહેરવેશમાં છે, જે આજે પણ મતદાન વખતે દેખાયો હતો। મતદાન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તમામ નાગરિકોએ બંધારણે આપેલા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। जी आज गुजरात में मतदान है અને સવારે 7 વાગ્યાથી ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે। એ બહુ આવકારદાયક છે, કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે। આપણે સૌ આશા રાખીએ કે 90% મતદાન થાય, તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના। પણ 90% મતદાન થાય એવી આપણે સૌ આશા રાખીએ છીએ અને જરૂર થશે 90% મતદાન। અને આપ આગળ વિચારો એ પહેલા હું આપને અમારા વિચાર કહી દઉં કે પરિણામ આ વખતે ગુજરાતમાં છેલ્લી 2 લોકસભામાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જાળવી છે, 14 અને 19માં। પણ આ 24માં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે 50-50% બેઠકો 50-50 બેઠકોની વહેંચણી થશે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 50%થી વધુ બેઠક નહીં મળશે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટીને પણ ગુજરાતમાં 50%થી વધુ બેઠક નહીં મળશે। આ એક અનુમાન છે, ધારણા છે, આ એક અભ્યાસ છે, પરંતુ 4 તારીખે જ આપ આ બાબતે કહી શકો, 4 જૂને। પણ આવતીકાલે આપને થોડો ખ્યાલ આવશે કે ગુજરાતમાં આ વખતે વન સાઇડ નથી, ટફ ફાઇટ થોડી છે। અરે એકની એક વાત આપણે કેટલી વાર કહીએ, મેં આપને વારંવાર કહ્યું, मैंने आपको